हाल एक महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના દ્રશ્યો આવ્યા છે સામે, જેમાં ગ્રામીણ વિસ્તારના લોકો પાણી માટે કરી રહ્યા છે સંઘર્ષ। આ દ્રશ્ય છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સમડી ગામના। આ ગામ ડુંગરા વિસ્તારમાં આવેલ છે, જ્યાં પાણી લેવા માટે ત્યાંના લોકોને નીચે આવવું પડે છે, જ્યાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। આઝાદીના 75 વર્ષ થયા, પરંતુ આજે પણ છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના લોકો સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહી ગયા છે અને વલખા મારી રહ્યા છે, અને કોઈ સરકારી પ્રતિનિધિ અમારે વહારે આવશે તેમ આસ લગાવી બેઠા છે। શું આ વિસ્તારના ચૂંટાયેલા સાંસદ કે ધારાસભ્ય પાસે સમય છે ખરો? આવી મુશ્કેલીઓનો સામનો કરતા લોકો પોતે જ વિડીયો બનાવી વાયરલ કર્યો, ત્યારે આજે અમારી સમડી તરકોસિયા ફળિયાની મુલાકાત લેતા ખરેખરમાં આદિવાસી ભાઈઓ ખરાબ અને જીવાતવાળું પાણી લઈ જતા જોવા મળ્યા હતા અને પોતાનો રોષ સરકાર પર ઠાલવ્યો હતો। આવો જાણીએ શું કહી રહ્યા છે આ લોકો। અરે પાણી લાવીને હમણાં મેં પાછો હુકો પીવા બાજરી સાહેબ, પણ તોય છતાં અમારી સુવિધા નથી પાણીની કરી। સર્વેરી કરીને જાય છે, બબ્બે 4 વખત 5 વર્ષ થાય છે સર્વેરી કરવા, વર્ષો આવે છે સર્વે કરવા, ઉનાળા વખતે આવે સર્વે કરવા, 3 વખત સર્વે કરી જાય છે વર્ષને, પછી કુણિયા ગુણ લગાડી નાહી જાય છે પાછા। હે કે હા પેરે બોર મેં કાંઈ પેરે બોર આવે એટલે અમે કરીએ છીએ એમ કરીને લંબાઈ રાખે, પછી ચુમાવ પડી જાય એટલે કે ચુમાવ પડી શું કરીએ, હે તે જતું રહે, પછી પાછા બીજે વર્ષે પાછા બાજે એટલે કે હા ચુમાવ આવી ગયું, પાછા આવે એટલે કે સર્વે કરી દે, તમારે થઈ જાય બોર કર્યા કરે, પણ કરતા એટલા નથી। આજે 4-5 ઘરો છે અમારે બધાથી એમ, 3 ઘર માટે 2 ઘરો એક જાણે છે, પછી 5 ઘરો થઈ જાય અમારે, પણ તોય છતાં બોર નહીં મૂકી આપતા। આજે ગામમાં બધે મણી ટાંકીવાળા છે, બધે 2-3 બોર કર્યા એક ઘર માટેથી, ને જે તમે જોઈ લો થર્ડ પર આવીને જો, બીજી વાત નહીં મેં કહું તમને, બોર કરેલા છે કે નહીં કરેલા છે એટલા એ સરપંચ હાચા છૂટી કરીને બધે વિગડે મેં ખાઈ જાય છે, પૈસા હાલ દેતા એટલું જ મેં કામ। શું નામ છે તમારું? સિંહ ભંગડા ગામ। આ પાણીની તકલીફ છે એટલે તમારે લીધે તમને વાત કરીએ, તો વાત કરે તો તમે સમજો અને પાણી સરવાટ કરી આલો, તે કંઈક અમારે ચૂકાવે નહીં, ત્યાં તકલીફ છે અમારી। ડુંગરા ચડીને આવવાનું નહીં સલાતું કે નહીં, કે નહીં મારે હેડાતું નથી, મારી ઉંમર થઈ ગઈ તોય હજુ પાણીની તકલીફ અમારે આટલી બધી, કઈથી પાણી લાવવાનું ત્યાંનું કોઈને કહેવાનું પાણી લાવવા, એટલું બધી અમારી બહુ તકલીફ છે। તમે નાખી આલો, તમારી મરજી છે, નાખી આલવાની કે નથી એ નાખી આલે એમ કરીને અમે વાતો કરીએ, તે કંઈક પાણી પીએ ને ચૂકે બઠા નીતર અમારી આવી તકલીફ હજુ આજ ઘડી હજુ વેલા કરવા બાજી રહ્યા, આવા ડુંગરા ચડાતા જ નથી। પાણીની તકલીફ છે, ઘણી તકલીફ પડે અમારે। આટલા વર્ષ આ પીઢી જતી રહી ત્યાં સુધી કોઈ સભ્ય કરી નથી ને અમારે તેની તે તકલીફ બધા જોઈ પાણી આ ગયડો થઈ જતો હતી, માથે પાણી લઈને આવવાનું, તે માથે લવાતું નહીં, એ ડેગડી હાથોમાં ટાંગી લાવવાનું, માંડાએ હાથમાં મૂકી લાવવાનું, આવી તકલીફ કરી પણ કોઈ સુવિધા કરી નથી। ગામના વડીલની કરી, તરફનોની કરી, કોઈ સરકાર હોની અમને કરી હાલતા એટલે કરી દીધું કે બાલમાન કરી દે। આ અમારે 3 ઘરોની સુવિધા કરવા જોઈએ। તરગોછું ફળ્યો ગામ સમડી। શું નામ તમારું? હાલસિંહ ભંગડા।